અમૃત પુષ્પ કેન્દ્ર રાજકોટ ઉમેશ કામરિયા. હવે આ બેન એક્યુપ્રેશર માટે આવે છે અને શું તકલીફ હતી અને શું ફાયદો થયો એના શબ્દમાં સાંભળીએ. તમારું નામ? કોમલબેન, ગામ? મેટોડા, જીઆઈડીસી. હવે શું તકલીફ હતી તમને? મને પેરાલિસિસ 2 વર્ષ થયા અને એમરેજ થઈ ગયું હતું માથામાં. અને બસ પેરાલિસિસ હાથ અને પગ? હા, આખી સાઈડ જ. આખી સાઈડ જ બંધ હતી? હા. અને એમાં તમે પહેલાં શું શું કર્યું હતું? મારી અહીંયા આવ્યા પહેલાં કસરત ને? કસરત 6 મહિના કસરત કરી. હા. પછી 1 મહિનો અહીંયા બીજે કસરત કરી? કસરત કરી. અને બાકી તો ઘરે. હા. તો અહીંયા પહેલાં રિઝલ્ટ કેટલું હતું ને અહીંયા આપણે કેટલા દિવસથી આવો? અહીંયા તો 15 દી થયા છે. 12 થી 15 દિવસ થયા ને? એટલે મારું આ આંગળાનો અને કાંડાનો વાંધો હતો. આંગળા, કાંડા અને કોણીથી? અને હાથ અને કાંઈ વજન ઉપાડી ના શકતા? હવે આંગળા ડગે? હા. ડગાવો. આને થતું નહીં ને? ના. અને પગમાં તકલીફ હતી? હાલવામાં મજા ન આવતી? ટચકાતો? હવે હું સીધો હાલી શકું? સીધા હાલી શકો? હા. પછી હાથથી ગાગર ઉપાડી લ્યો? હા, ગાગર ઉપડી જાય ને? હા. કાયદેસર? હા. આમ ઉપાડી લ્યો ને આવી રીતે આમ? હા. બરાબર. અને હાથ બે રેડી? હવે હા. હવે વળવામાં વાંધો નથી, ખોલવામાં સેજ ટાઈટ ખુલે. બાકી આમ હાથ થાય કરો છે? આ ન થતો ને? ના. ડગતો જ નહીં? ના. બરાબર. કેટલા ટકા ફાયદો લાગે? 25-30%. 30% ફાયદો લાગે પહેલાં કરતાં 10-12 દિવસમાં? હા. જે કામ ન થતું, સાવેણી ન પકડાતી, અત્યારે પકડાય છે ને? પછી વસ્તુ જે આ હાથમાં ન પકડાતી ને એ બધી પકડાય છે, મુકાઈ નથી જતી. અને બેઠા બેઠા પોતા ન થતા, હવે કરી શકો ને? હા. એ પગમાં તકલીફ હતી એટલે ન થતા, હવે બેઠા બેઠા ઉબળક આમ ઉપર તો નહીં, હવે ઉપડે છે અને બેસી શકો ઉબળક પડી ગયા. હવે વાંધો નથી એમાં? હાલવામાં બહુ વાંધો નથી. આટલો ફાયદો છે. અને તમને અહીં કોને મોકલ્યા? અમને અમારા બાજુવાળા, એને પગની નસ ખેંચાઈ ગઈ હતી અને એ અહીંયા આવતા, પછી એને કીધું એટલે અમારા બાજુવાળાથી અમે અહીંયા આવ્યા. એને સારું થઈ ગયું ને? હા, એને હાવ સારું. એટલે તમને એને કીધું એટલે અહીંયા આવ્યા. બીજાને શું કહેવા માંગો? આ કરાય કે? હા, એક્યુપ્રેશર કરાય અને પોઈન્ટ દેવડાવો, તમને ફાયદો હોય. તમને ફાયદો થયો એટલે કયો? જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ.